પોલીસ ઉપર તો ઘણા ટાઈમથી આક્ષેપો થાય છે ગોંડલમાં પોલીસ શું કરે છે. પોલીસ તો આ લોકોને તાપે છે. બીજું મને બોલી લેવા દો ભાઈ. તમારી બોલીમાં હું ક્યાંય તમારી વાતમાં ક્યાંય વચ્ચે બોલ્યો નથી. મને બોલવા દો. વચ્ચે ટપકી પડોમાં તમારી આદત જ આ છે. તો ડિબેટ જો ભાઈ હેલ્ધી રાજકારણની વાત કરતા હોય તો તમારે ઉમેદવારી પત્ર ખેંચવાની ક્યાં જરૂર કે ભાઈ તમે અંદર નથી જઈ શકતા, બીજા કોઈ ઉમેદવાર આપણે તો લોકો જોવે છે તમારી કરતૂતો બધી. એટલી ચિંતા કરજો. 4 નંબરમાં દિનેશ પાતર લડી રહ્યો છે, હરાવવાની કરજો. જો જીતી ના આવ્યો ને તો ત્યાં બધે તમારી મનમાની થી હાલવા નથી દેવાની કોઈ જાય. 4 નંબરમાં લડો, આરામથી લડો, લોકશાહીની ઢબે લડો. 4 નંબરમાંથી જો અમે જીતી રહ્યા તો તમારી મનમાની કે હાલવા દેવાના નથી, એટલું યાદ રાખજો. સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે. અમે તૈયાર છીએ લડવા માટે. તમે એકવાર તમારા બંગલાના સીસીટીવી આજના જાહેર કરો. દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. ગોંડલ માટે કંઈક કરવું છે, મારે ભગવત ભૂમિ માટે કંઈક કરવું છે. કેમ જાહેર નથી કરતા? લોકો જ્યારે ધારાસભ્ય શ્રી પાસે આગેવાન પાસે કોણ આવ્યું કોણ ના આવ્યું બધું ખબર પડી જશે. જાહેર કરો છે મારી કરો. બિલકુલ આવા કોઈ ઓડિયો હા બધું છે. એટલે આમાં એવું છે આપણું ગિરેબાન મેલું હોય તો બીજે ક્યાંય છાંટા ઉડાડવા ન જવાય. એટલે બેન આ બધા સેક્સલી માયલા માણસો છે, હાલતા ફરી જાય. એટલે આની પર તો ગામે આ બધાને ઓળખે છે. દલાલો નીકળી પડ્યા છે. 250 કરોડનું જે બજેટ નગરપાલિકાનું છે આ લોકોને ખાઈ જવું. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે ગોંડલની અંદર જબરદસ્ત બબાલ જોવા મળી. એક તરફ કોંગ્રેસના ઉમેદવારો, એક તરફ ભારતીય જનતા પાર્ટી, અને ક્યાંક ને ક્યાંક એટલું સ્પષ્ટ થયું કે આખી કોંગ્રેસ જે છે એને ત્યાં આગળ બબાલ કરીને હવે એ લોકો બધા જ પોતાના ઉમેદવારી પત્ર પાછા ખેંચી રહ્યા છે. આપણી સાથે રાજબા જે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના ઉમેદવાર છે તેઓ પણ દેખાઈ રહ્યા છે, અને આપણી સાથે દિનેશ પાતર જે કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ પણ દેખાઈ રહ્યા છે. આ બંને સાથે ચર્ચા કરીશું કે ગોંડલમાં આખરે, કારણ કે જયરાજસિંહ જાડેજા એવું કીધું હતું કે ભાઈ અમે ગોંડલ ઉપર જે મિર્ઝાપુરનું ટેગ છે આ ચૂંટણી થકી મિટાવવાની કોશિશ કરીશું. રાજભા કઈ રીતે આ મટશે? કારણ કે એક તરફ કોંગ્રેસ તો આરોપ લગાડી રહી છે કે અમારા બધા જ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી ધમકાવે છે, ડરાવે છે. બેન, સૌથી પહેલા તો હું આપને સ્પષ્ટતા કરું કે કોંગ્રેસના 44 ઉમેદવાર મૂકવાના હોય છે. ગોંડલ નગરપાલિકામાં ટોટલ 44 સીટ છે. અમે 44 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મૂક્યા છે. કોંગ્રેસને 44 ઉમેદવારો મૂકવાના હોય, એમાં પણ એટલા બધા લાખોની વસ્તીમાં ઈ લોકોને 44 ઉમેદવારો પણ સૌથી પહેલા તો મળ્યા નથી. એટલે એમાં પણ 4 ઘટતા હતા. બીજી વાત કે જ્યારે જે રીતે ફોર્મની પ્રક્રિયા હોય, ફોર્મ ભરવાનું હોય, તેમાં કોંગ્રેસના લોકો પાસે કોઈ ટેકો દેનારા કે દરખાસ્ત કરનારા પણ નહોતા. એટલે એ લોકોએ ખોટી લોકોની સહીઓ કરી. એમાં એક કિસ્સો હું આપને કહું કે વોર્ડ નંબર 11 એમાં એક લગભગ 75 થી વધારે ઉંમરના એક મોટી ઉંમરના માજી કે જેને બિચારાને કઈ ખબર પણ નથી કે ભાઈ મારી ક્યાંય સહી છે, એનું નામ લખી ટેકો દેનારામાં ખોટી રીતે સિગ્નેચર કરી. જ્યારે કોંગ્રેસે આ કાર્ય કર્યું ત્યારે લોકોને જાહેર નોટિસ બોર્ડ ઉપરથી ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ખોટા નામ છે, અમે ક્યાંય આમાં છીએ નહીં. એટલે એ લોકોએ એક સોગંદનામું કર્યું 50ના સ્ટેમ્પ ઉપર, અને ચૂંટણી અધિકારી એટલે કે પ્રાંત અધિકારી સાહેબને સમક્ષ વિડીયો રેકોર્ડિંગમાં આપ્યું કે સાહેબ અમે આવો કોઈ કોંગ્રેસને ટેકો નથી આપ્યો, કોઈ અમે આવી દરખાસ્તો નથી કરી, અમારા નામ ખોટા છે, એ અમે 50ના સ્ટેમ્પ ઉપર નોટરી કરાવીને આપને એફિડેવિટ કરીને આપી છીએ. એટલે વાત એ છે કે જે પહેલી 12 સીટ જે ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ જાહેર થઈ એમાં માત્ર ને માત્ર કોંગ્રેસે જે અસત્ય કર્યું હતું, ખોટું કર્યું હતું, તો એ જે ખોટું હતું એ સામે આવ્યું અને એના હિસાબે 12 સીટ આજની દિવસમાં જે જાહેર થઈ છે. બીજું, જ્યારે આજની વાત છે ઉમેદવારોને પાછા ખેંચવા માટે કોઈ લઈ આવ્યું કાતે, તો ઉમેદવારો છે એ સ્વેચ્છાએ આવ્યા છે. ઉમેદવારો પોતાના, કોંગ્રેસના ઉમેદવારો પોતાના વિસ્તારમાં ગયા હતા. ત્યાંથી લોકોએ એને કીધું કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટી સાથે કે સત્તા સાથે રહ્યો અને આપણે બધા એમાં વિકાસના કામમાં રાહ ચીંધીએ એક સાથે મળીને. એટલે કોંગ્રેસના ઉમેદવારો સ્વૈચ્છિક રીતે કોઈ ધાક ધમતી દબાણ આવી કોઈ વસ્તુ નહીં, અને પછી લોકોએ જે ચૂંટણી પ્રક્રિયાનો ભાગ છે કે ભાઈ ઉમેદવારને 5 નંબરના નમૂનાનું ફોર્મ ભરવાનું હોય અને એ રીતે એને પ્રક્રિયા પૂરી કરીને એને ફોર્મ પાછા ખેંચ્યા છે, અને 3 વાગ્યા સુધીનો હજી પણ ટાઈમ છે. એટલે અત્યારે ચાલુ ટાઈમ કહેવાય. જી બેન. પણ દિનેશભાઈ આપણી સાથે છે, તો દિનેશભાઈ આજે જે રીતે રાજભા કહી રહ્યા છે કે ત્યાં તો બધું જ બરાબર છે, તો પછી આજે બબાલ કઈ વાતની થઈ?
બેન કોઈ ચોર એમ કે મેં ચોરી કરી છે એવું બોલે કોઈ શક્ય છે? આ બધાય તો એ પ્રકારના જ માણસો છે. એમ કે અમે અને ધાક ધમકીથી ખેંચે એવું કોઈ બોલે, કોઈ સ્વીકારે? સ્વાભાવિક છે. અમે ઓડિયો પણ જાહેર કરેલા છે એમના જે એજન્ટો દ્વારા અમારા જે ઉમેદવારો હતા એમને લોભ લાલચ આપી અને ફોર્મ ખેંચવાની જે સલાહ આપતા હતા, મારો ઓડિયો પણ વાયરલ થયો છે, એમના એજન્ટોનો પણ થયો છે. એ બાબતે પૂછો ને, એ બાબતે એ લોકો શું ખુલાસો કરવા માંગે છે? બાકી બંગલે આજે હું સવારમાં ગયો જ તો, ગાડી લઈને એકલો જ ગયો તો, અને એમના મવડીને કીધું જ તું કે ભાઈ તમે અમારા ઉમેદવારને શું કામ આવું કરો છો? હેઠા તો આવ્યા નહીં. આવ્યા હોત તો એને વાત કરી કે ભાઈ તમારે આ ગામમાં વિકાસ કર્યો છે, આટલો બધો વિકાસ છે, અને પંચાયત થી પાર્લામેન્ટ સુધી તમારે દબદબો છે, અને તમારા ગામમાં દબંગ તરીકેનું ઓલું છે, તો તમે ડરો શું કામ આ ફોર્મ ભર્યા છે ખેંચાવો છો? અને જે લોકો તમે ફોર્મ લાવીને દબાવીને લઈ ગયા છો. આજે જેટલા લોકો આ લોકો લઈને આવ્યા હતા, ખોટી રીતે કરે છે. આપણે વન બાય વન કરીએ, વન બાય વન એટલે બધાને સંભળાય. વન બાય વન. એક મિનિટ દિનેશભાઈ, તમારી વાત પૂરી કરી દો એટલે રાજભાઈનો જવાબ લઈએ. મારા વિસ્તારના ભાઈ નરેન્દ્રભાઈ ડાભી, એમને આ લોકો એન કેન પ્રકારે બોલાવીને લઈ ગયા, ત્યાં જઈને દબાણ કરી અને એમનું સોગંદનામું કરાવી લીધું. એમને આજે મળવા દેવા માટે થઈ અને હું મતતો તો, અને અહીંયા માથાકોટ એ જ બાબતથી થઈ કે ભાઈ મારો ઉમેદવાર છે, મને વાત તો કરવા દો. મળવાય દેતા નહોતા. એનું કારણ શું હતું ભાઈ? કેમ તમને બીક લાગતી હતી મળવાય નહોતા દેતા? એ જે ઉમેદવાર હતા નરેન્દ્રભાઈ, એમના કાકા રણજીતભાઈ પણ આવ્યા હતા મારી ભેગા, એમને પણ મળવા ન દીધા, અને એ ઉમેદવારને એ લોકો ત્યાંથી એની ગાડીમાં બેહાડી અને ત્યાંથી ગાયબ કરી દીધા. તેનું કારણ શું છે? સ્પષ્ટ થાય છે કે તમે અમારા ઉમેદવારને હાઈજેક કરેલા છે. હાઈજેક કર્યા છે. ક્યાંક આ લોકો ડરી ગયા. દિનેશભાઈ, રાજભાની વાત સાંભળી લઈએ. રાજભાની વાત સાંભળીએ. પહેલા હું મારી વાત પૂરી કરું. જી. કોંગ્રેસ જે રીતે કાદારોડ કરે છે, ભાઈ દિનેશભાઈ પાતર જે રીતે કાદારોડ કરે છે સવારથી અત્યાર સુધી, એમની સાથે ઉભેલા ઉમેદવાર કોઈ ડાભી નામના વ્યક્તિ છે. ઈ ડાભીભાઈ પોતે સ્વૈચ્છિક રીતે આજે પોતાનું કોંગ્રેસનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું છે. સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયાની પ્રમાણે જ પાછું ખેંચ્યું છે. જ્યારે દિનેશભાઈ તમે તમારા પોતાના નજીકના ઉમેદવારને નથી હાચી શકવા, તો તમે ગોંડલની કોંગ્રેસને શું સાચવવાના હતા? વાત રહી ઈ ડાભીભાઈની. ઈ ડાભીભાઈએ કોંગ્રેસનું ફોર્મ પરત ખેંચીને આજે કેસરીઓ ધારણ કર્યો છે. એના વિસ્તારના, એના સમાજના લોકોના ફોટા અત્યારે જ મારી પાસે હમણાં થોડી વારમાં આવી જશે. એમને પોતે કેસરીઓ ધારણ કરીને પોતાનો વિસ્તાર વોર્ડ નંબર 4 ને વધારે વિકાસ મળે, વધારે સારી રીતે વિસ્તાર વિકાસ કરે, તેના માટે થઈ અને એમને સદબુદ્ધિ આવી છે. એમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે. આવતીકાલે અમારો જે કાર્યક્રમ છે મધ્યસ્થ કાર્યાલયનો, એમાં પણ ખાસ કરીને આવીને પોતે પણ કહેવાના છે. એટલે ખોટી કાગારોડો છે. કોંગ્રેસથી કઈ થતું નથી. માત્ર ને માત્ર આક્ષેપો થાય છે. કોંગ્રેસના એક પણ નેતાઓ, યતીશ દેસાઈથી લઈને કોઈ નેતાઓ કે ચૂંટણી લડ્યા નથી. માત્ર આ કોંગ્રેસીઓના દિનેશભાઈ યુટ્યુબના નેતા છે, ફેસબુકના છે, ઇન્સ્ટાગ્રામના નેતા છે. માત્ર એને આ બધું સોશિયલ મીડિયામાં આવે અને લોકોની જે વાતો કરે. ગ્રાઉન્ડ લેવલે જવું પડે, ગ્રાઉન્ડ લેવલે મહેનત કરવી પડે. 5 વર્ષથી અમે સતત મહેનત કરતા હોય, ત્યારે વિસ્તારના લોકોમાંથી એમાંથી ઉમેદવારો ગોતવાના હોય, ઉમેદવારોને પ્રક્રિયા જે પૂરી કરવાની હોય. કોઈ કોંગ્રેસની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ખોટી છે, સંપૂર્ણ. અને આ લોકોને આજે ઓળખી લીધા છે. પણ રાજભાઈ, એક સવાલનો જવાબ આપો. જે રીતે આ આખી ઘટના ઘટી, ત્યાં આગળ જે રીતે બબાલ થઈ, કોંગ્રેસના નેતા હતા, કોંગ્રેસના નેતાને મળવા દીધા હોત તો વાંધો શું હતો? જે સવાલ દિનેશ પાતર કરી રહ્યા છે, હું બહુ સ્પષ્ટતા કરું કે કોંગ્રેસના જે ઉમેદવાર હતા, જે ડાભી કરીને, ઈ પોતે ચૂંટણી અધિકારીની ઓફિસની અંદર વયા ગયા હતા. ત્યાં વિડીયો કેમેરા ચાલુ હોય, ત્યાં માત્ર આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો 15 તારીખ એટલે આજનો દિવસ હોય. જ્યારે કોઈ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થાય ત્યારે ઉમેદવાર સ્વતંત્ર હોવા જોઈએ. ત્યારે એમની ઉપર ધાક ધમકી કે દબાણ ન હોવું જોઈએ. એટલે એ ઉમેદવાર પોતે અંદર ઓફિસમાં હતા અને અમે કોઈ દિનેશ પાતર હોય કે ઈ ડાભીના ભાઈ જે કાકા કે કોઈ વડીલ એમના હતા, એને અમે મળતા કે રોક્યા નથી. કોઈ વિડીયો કે આપ જોઈ લેજો. માત્ર ને માત્ર પોલીસે એમને રોક્યા છે. એટલા માટે રોક્યા છે કે ઉમેદવાર સ્વતંત્રતાથી વિડીયો રેકોર્ડિંગની સામે પ્રાંત અધિકારી સમક્ષ બોલી શકે કે મારે ચૂંટણી લડવી છે યા નથી લડવી. આ સ્વતંત્રતા છે અને લોકશાહીનો દેશ છે. આમાં આ જ પ્રણાલી હોય છે. દિનેશભાઈ, તમે શું કહેશો?
પોલીસ ઉપર તો ઘણા ટાઈમથી આક્ષેપો થાય છે ગોંડલમાં પોલીસ શું કરે છે. પોલીસ તો આ લોકોને તાપે છે. બીજું મને બોલી લેવા દો ભાઈ. તમારી બોલીમાં હું ક્યાંય તમારી વાતમાં ક્યાંય વચ્ચે બોલ્યો નથી. મને બોલવા દો. વચ્ચે ટપકી પડોમાં તમારી આદત જ આ છે. તો ડિબેટ જો ભાઈ હેલ્ધી રાજકારણની વાત કરતા હોય તો તમારે ઉમેદવારી પત્ર ખેંચવાની ક્યાં જરૂર કે ભાઈ તમે અંદર નથી જઈ શકતા, બીજા કોઈ ઉમેદવાર આપણે તો લોકો જોવે છે તમારી કરતૂતો બધી. કે ઉમેદવાર સ્વેચ્છાએ ફોર્મ ખેંચવા આવ્યો હોય તો તમે ત્યાં હોય ને જાનમાં આવ્યા હતા ત્યાં આખું ધાડું લઈને તમારે ત્યાં શું થઈ એને ફોર્મ ખેંચવું તો એકલો જઈને ખેંચી આવશે. તમારે એને લઈ આવવાની શું જરૂર છે? બિલકુલ. આજે ચૂંટણીના ફોર્મ પાછા ખેંચવાની જે પ્રક્રિયા હતી એની અંદર ખાસ કરીને એક મનીષાબેન સાટોડિયા કરી કોઈ કોમલબેન સાટોડિયા એમનું કઈ નામ છે, ઈ બેને ભારતીય જનતા પાર્ટીનો પરમ દિવસે ખેસ ઓલરેડી ધારણ કરી લીધો છે સન્માનની ધારાસભ્યના વરદ હસ્તે, અને એમને કીધું કે મારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે આજે તાલુકા સેવા સદનની અંદર જવું છે અને ત્યાં જઈને મારે ફોર્મ ખેંચવું છે. એટલે અમે લોકો કોઈ ઓફિસની અંદર ગયા નથી, કોઈ ચૂંટણી અધિકારી સમક્ષ અમે લોકો હાજર નથી ત્યાં. માત્ર ઈ બેન અમે ખાલી એમનું જે પંટાંગણ છે એની અંદર હતા અને ઈ જે બેન છે ઈ ચૂંટણી અધિકારી સમક્ષ થઈ અને એમને ફોર્મ પરત ખેંચ્યું છે. જી બેન. પણ દિનેશભાઈ અહીંયા દિનેશભાઈ તમને સવાલ પૂછીશ, કારણ કે જો કોંગ્રેસ પોતાના ઉમેદવારોને પણ સાચવી ના શકતી હોય તો પછી કઈ રીતે લડી શકશે લોકશાહી માટે? બેન, મારે જે માણસે મારા વોર્ડમાંથી ફોર્મ ખેંચ્યું છે ને એમની જોડે મારે જે રેકોર્ડિંગ પણ છે, એમના કાકા જોડે પણ મારે વાત થયેલી છે, એમની પણ જોડે વાત થયેલી છે. સ્વેચ્છાએ જ લડવા આવ્યા હતા. અમે કઈ ઘરે બોલાવવા નહોતા ગયા કે હું ખેંચીશ નહીં, હું લડીશ તાકાતથી. હવે એને જ્યાં જઈને શું કર્યું હોય, દબાણ કર્યું હોય કે લાલચ આપી હોય કે જે હોય, અમે ઉમેદવાર રહ્યા ને એમના કાકાના રેફરન્સથી એને ટૂંકમાં પસંદ કરેલા હતા અને એના કાકાને જ કીધું હતું કે ભાઈ જો તમારો દીકરો છે, તમને અમે વિશ્વાસમાં લઈ અને તમને તમારા નામથી અમે ટિકિટ આપી છે, એમને હાચવજો અને એને અમને વિશ્વાસ દેવડાવ્યો તો ચિંતા નહીં કરો, અમારા છોકરાની ચિંતા નહીં કરતા. અને હવે એમના કાકા એમ કે મારા કયાની બહાર વયો ગયો છે, ઓલા લોકોને ઉઠાવી ગયા છે, આવું બધું કે તો પછી શું છે? પણ રાજભાઈ સીધે સીધો આરોપ લાગે છે. ગઈકાલે ઘણી બધી જગ્યાએ એવું પણ છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડવી જ નથી, લડ્યા પહેલા જ બિનહરીફ થવાની જે આ હોડ મચેલી છે ભારતીય જનતા પાર્ટીમાં, લડવામાં શું ડર છે? લડી લો ને, તમે આટલું સારું કામ કર્યું છે તો લડતા કેમ નથી? બેન, અમે ચૂંટણી લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા. અમારા 44 ઉમેદવાર અમે જાહેર કરી દીધા છે, અમે સંપૂર્ણપણે તૈયાર હતા. માત્ર કોંગ્રેસી મિત્રોએ જે ખોટું કર્યું છે એના હિસાબે એના ફોર્મ છે એ અમાન્ય રહ્યા છે. ખાસ કરીને આજે જે ઘટના બની એના ફોર્મ પરત કોંગ્રેસીઓએ પોતે જે ઉમેદવાર હતા એમને પરત ખેંચ્યા છે અને અમે અમારું ડિસિપ્લિન, અમારું શિસ્ત અમે ક્યાંય મૂક્યું નથી. અને છતાં પણ હું આ દિનેશભાઈ પાતરને ઓપન ચેલેન્જ કરું છું અને કોંગ્રેસના તમામ આગેવાનોને ચેલેન્જ કરું છું કે જો ક્યાંય ખોટું થયું હોય તો પોલીસ તંત્ર છે, સરકારી તંત્ર છે, આપણે લોકશાહીમાં તંત્ર ક્યાંય નથી. પોલીસ તંત્ર ક્યાં છે? ખોટું કર્યું છે તો કે બીજા અન્ય કોઈ ખોટું કર્યું છે તો તમે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી શકો છો, તમે ન્યાયિક પ્રક્રિયા તમે કરી શકો છો. તમે કેમ નથી કરતા? માત્ર YouTube અને Facebook પણ રાજભા આરોપ તો પોલીસ ઉપર જ લાગે છે ને કે અને આરોપ પોલીસ પર ઘણી બધી જગ્યાએ તો કોંગ્રેસના ઉમેદવારો અમદાવાદમાં તો કાર્યાલય આવીને બેસી ગયા કે પોલીસ અમારા ઘરે આવીને અમને હાઉસ અરેસ્ટ કરી લીધી છે. હવે એમાં પોલીસ પાસેથી બી અપેક્ષા શું રાખવાની? બેન, આપણે એક વસ્તુ હંમેશા આપણે બધાએ વિચારવી જોઈએ કે આપણે બધા લોકશાહીના દેશમાં રહી છીએ. આપણે કોઈ બીજા અન્ય દેશમાં કે બહારના વિદેશના નથી. આપણે ભારતમાં રહી છીએ, ગુજરાતમાં રહી છીએ અને ગુજરાતની અંદર આપણે ન્યાય પ્રક્રિયા ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ અને ભરોસો હોવો જોઈએ. આજે મને રાજભા તરીકે કે અન્યાય થતો હોય તો સ્વાભાવિક સરકારેની એક છે કે ભાઈ આપણે એમને પોલીસ તંત્ર પાસે જવું જોઈએ, આપણે ચૂંટણી અધિકારી પાસે જવું જોઈએ. આ લોકો મેં કીધું એમ કોઈ એવી વાત છે નહીં. એક માત્ર ગોંડલને ખરાબ ચિત્રવાનો જે પ્રયત્ન છે એ હંમેશા છેલ્લા 2 વર્ષથી આ લોકો કરતા આવે છે અને આ વખતે હજી જેટલા ઉમેદવારો એમના ચૂંટણી લડે છે એમને ગોંડલની જનતા જાકારો આપવાની છે. એટલે આ લોકો એક નવી સ્કીમ લઈ આવ્યા છે. આમના ભાઈ યતીશભાઈ દેસાઈ હોય કે દિનેશભાઈ પાતર હોય કે આના જેટલા આવા નેતાઓ છે, આ ચોમાસાની જીવાતની જેમ સમયે જ્યારે વરસાદ આવે જીવાત બહાર આવે એવી રીતે ચૂંટણી આવે ત્યારે બહાર દર વર્ષે આવે છે અને લોકશાહીની ઢબે હું તો કોઈ ચૂંટણી લડો, પરંતુ
આ લોકો માત્ર ને માત્ર કાગા રોડું કરી અને ભાજપને અને ગોંડલને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. હજી પણ હવે એવી સ્કીમ લઈ આવ્યા છે કે હવે અમે બહિષ્કાર કરી છે. મને આપ સમજાવો કે લોકશાહીના દેશમાં જ્યારે આવી ચૂંટણીઓ ચાલતી હોય ત્યારે બહિષ્કારનું ક્યાંય ફોર્મ પેદા થયું નથી દિનેશભાઈ. એટલે તમારી માત્ર ખોટી વાતો છે. તમે ભયભીત થઈ ગયા છો, સંપૂર્ણપણે ગોંડલની જનતાથી ભયભીત છો અને ભયભીતને કારણે તમે ચૂંટણી લડી શકો એવા સક્ષમ નથી. દિનેશભાઈ શું કહેશો? જે રીતનો આરોપ લાગી રહ્યો છે કે તમે લોકો ચૂંટણી લડવા જ નથી માંગતા એટલે બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે. ભેગા જતા અમે તો આને પૂરી રીતે ઓળખી છીએ. જો આમ જો તો ગામે ઓળખે જ છે, એટલે કારીગર માણસ તો છે જ અને લોકોને ખબર જ છે કે તમે શું કરો છો, તમારી પાર્ટી શું કરે છે. એટલી ચિંતા કરજો. 4 નંબરમાં દિનેશ પાતર લડી રહ્યો છે, હરાવવાની કરજો. જો જીતીને આવ્યો ને તો ત્યાં બધે તમારી મનમાની હાલવા નથી દેવાની કોઈ જાય. 4 નંબરમાં લડો, આરામથી લડો, લોકશાહીની ઢબે લડો. 4 નંબરમાં જો અમે જીતીને તો તમારી મનમાની કે હાલવા દેવાના નથી, એટલું યાદ રાખજો. સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે. અમે તૈયાર છીએ લડવા માટે. તમે યોદ્ધા બનીને સામે લડવા આવો. તમે તમારા ઉમેદવારને નથી, તમને બીક લાગે છે, તમે ગોંડલની જનતામાંથી બીક લાગે છે કેન્ડિડેટોને લાલચ આપો છો, લોભ આપો છો, દબાવો છો, મારો છો. તમારી ઉપર છે. તો તમને આટલી બધી વિકાસ તમે કર્યો, તમારે ક્યાં ડરવાની જરૂર છે? લડવા દો ને ચૂંટણી. લોકો નિર્ણય લેશે કે એને બેહાડવા કે એને બેહાડવા. અમને સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે કે 44 માંથી 44 ગયા વખતે પણ ભારતીય જનતા પાર્ટી પર લોકોએ વિશ્વાસ અને ભરોસો રાખ્યો. ફોર્મ ખેંચવાનું નીકળે, ફોર્મ ચૂંટણી કરાય. ચૂંટણી ભારતીય જનતા પાર્ટીની મળશે અને ગોંડલની જનતા ભાજપને સ્વીકારશે, ભાજપના ભાગવાને સ્વીકારવાની છે. અમને વિશ્વાસ છે. જી ભાઈ, એ તો જનતા આપશે, જવાબ આપશે. દિનેશભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે તો કોંગ્રેસ, કારણ કે જો કોંગ્રેસ આ પ્રકારના આરોપ લગાવી રહી છે તો કોંગ્રેસના પર તકલીફ તો કોંગ્રેસના ઉમેદવારોમાં જ છે ને. કોંગ્રેસના ઉમેદવારો કેમ ભાગી જાય છે, કેમ લોભ લાલચમાં આવી જાય છે, એ લોકો કેમ નથી ટકી રહેતા? બેન, મેં કાલે જ કીધું કે કાલે એક ગોંડલની અંદર પત્રકાર છે, એને એક ટેકામાં સહી કરેલી હતી. તો એમના બનેવી કોઈ ઉપલેટામાં છે કે એમના 10 ડમ્પરો છે રોડ ઉપર રોકાવી દીધા. કોને પોલીસે રોક્યા કે રોકાવ્યા કે રામ જાણે, કે રોકાવી દીધા. મને મારા બનેવીએ કીધું ભાઈ તારે ટેકો ખેંચી લેવાનો, મારે શું કરવાનું. એટલે ક્યાંક ને ક્યાંક આમ નહીં તો આમ આ લોકોને દબાવે છે. એના ધંધા રોજગાર ઉપર તરફ મળે, કોઈ બીજી લોભ લાલચ આપે, દબાવે. તો કોઈ રોકાવાય છે ને. અમે કોઈ ગોપીબેન, હું આપના માધ્યમથી, આપના ચેનલના માધ્યમથી કહું છું, આવું કોઈ કૃત્ય ભારતીય જનતા પાર્ટીના આગેવાન, કાર્યકર કે જેની ઉપર હંમેશા આક્ષેપ કરે છે જઈ રહ્યા છે, કોઈ આવું કઈ કર્યું નથી. માત્ર ને માત્ર જે રીતે લોકોએ કર્યું છે, જે રીતે તો પછી ઇલેક્શન થવા દો ને. અમે એમ કહીએ સ્વતંત્ર રીતે ખેંચાણા, ચૂંટણી થવા દો. શું કામ ફોર્મ ખેંચો છો? ખેંચતો હોય ને ના પાડો ભાઈ, ખેંચમાં ચૂંટણી થવા દે એમ કહો ને. ભેગા શું કામ આવો છો? આમાં કોઈ દોષ કે કોઈ અમારો કોઈ રોલ નથી. અને હું હજી કહું છું કે આવતા દિવસોની અંદર આવતી 26 તારીખે મતદાન છે. હેલ્ધી ડિસ્કસ કરો, હેલ્ધી રીતે, સારી રીતે, તંદુરસ્ત હરીફાઈ કરો, લોકો પાસે જાઓ. અમે લોકો પાસે તમે જાય છીએ. માનસિક બીમાર છો, તંદુરસ્ત ની વાત તમને ના શોભે. તમારે માનસિકતા તમારી ખોવાઈ ગઈ છે. હારી જવાની માનસિકતા તમે બોખલાઈ ગયા છો. તંદુરસ્ત તમે છો, તંદુરસ્ત કરો ને. ફોર્મ ખેંચતા હોય ને રોકો, ખેંચોમાં ચૂંટણી લડો એમ કહો. લોકોની સમજ જાઓ, ગ્રાઉન્ડ લેવલે કામ કરો અને જે કાંઈ કાર્ય ગોંડલ માટે અટકતું હોય એમાં સૌ સાથે મળીને કરશું. પણ પેલા એક વખત પ્રજા પાસે જાવ તો ખરા. પણ રાજભા, અહીંયા મને સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે તમને એટલો જ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી આટલું બધું સારું કામ કર્યું છે, તો તમારે તો જે ઉમેદવાર આવે છે ને એમને પણ એમ કહેવું જોઈએ કે ના ભાઈ, તમે લોકો આવું ના કરો, અમે તમારી સાથે છીએ, તમે શાંતિથી કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે તો ચૂંટણી લડો ત્યાં આગળ. કેમ એવું નથી કહેતા? ભારતીય જનતા પાર્ટી અમે પોતે એવી કોઈ વસ્તુ કરી નથી. જે ઉમેદવારો આવ્યા છે ઈ ઉમેદવારો પોતાના વિસ્તારની અંદર ફોર્મ ભરીને જે સ્વાભાવિક રીતે બધાનો લોક સંપર્ક કરવા ગયા હોય એ લોક સંપર્ક કરવા ગયેલા. અમને એને આવું કીધેલું છે ઉમેદવારોએ કે અમે લોક સંપર્ક કરવા ગયા અને લોકોએ અમને કીધું કે અમે બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ. અગર જો તમારે ચૂંટણી લડવી હોય તો ભારતીય જનતા પાર્ટી સાથે તમે જોડાઓ અને ટિકિટ લઈ આવો. તો ટિકિટનો પ્રશ્ન પૂરો થઈ ગયો તો ઉમેદવારીનો. તો એમને કીધું કે તો તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર, આગેવાન બની અને આપણા વિસ્તારના વિકાસમાં તમે સહભાગી બનો. આવી વાત છે બેન. આમાં કોઈ બીજી ડિસિપ્લિન સિવાયની કોઈ વાત આવતી નથી. મેં કીધું એમ માત્ર આ લોકો ખાલી આક્ષેપો કરે છે. 1,12,000 થી વધારે મતદાન છે ગોંડલનું. એમાંથી 44 લોકો ઉમેદવારી પત્ર ભરવાનું હોય. આ કોંગ્રેસીઓને
44 ઉમેદવાર પૂરા નથી મળ્યા બેન, 44 તમારા- ઉમેદવાર નથી મળ્યા, કઈ હેસિયતથી આ ચૂંટણી લડી શકે? તમે સાચા હોય તો તમારા મવડીના જે બંગલો રહ્યો, બંગલાના સીસીટીવી આજના જાહેર કરાવો. તમે કોને કોને ત્યાં લઈ ગયા છો એ બધું જાહેર થઈ જાય. વાળો તમે સાચા હોય તો તમારા જયરાજજીના ઘરના બંગલાના સીસીટીવી આજના જાહેર કરી દો, એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. આજ હું પણ ત્યાં આવીને બોલી ગયો હતો, તમે જયરાજજી હતા ત્યાં હાજર, એ જાહેર કરો ને. અને જો તમે એકવાર તમારા બંગલાના સીસીટીવી આજના જાહેર કરો, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. ગોંડલ માટે કઈક કરવું છે, મારે ભગવત ભૂમિ માટે કઈક કરવું છે. કેમ જાહેર નથી કરતા? લોકો જ્યારે ધારાસભ્ય શ્રી પાસે કે આગેવાન પાસે તમને આવતા કોણ હોય, આવ્યું તો કોણ એને ના અમારે આવ્યું બધું આવકારવાના ખબર પડી જશે. હોય, જાહેર કરો. સ્વીકારવાના હોય. અને અમારી પાર્ટીને, અમારા પક્ષને, અમારી આ ભગવત ભૂમિ ગોંડલને અમારે વધારેમાં વધારે વિકાસના રાહે લઈ જવાની હોય. તમારા જેવા લોકોને તમે મિર્જાપુર બનાવી દીધું, ભગવત ગોંડલે મિર્જાપુર બનાવી દીધું. તમે અમારી માતૃભૂમિને, અમારી કર્મભૂમિને જે રીતે તમે બદનામ કરો છો એનો જવાબ પણ 26 તારીખે દિનેશ તમારે પાકા માતૃભૂમિને તમને શું લેવા દેવા? તમારા તમે તો વેપારી છો, આખા વેપારી. તમારી ટીમને મળી જાય છે. અને 28 તારીખે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે. અમને સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે. દેશ લૂંટવા બેઠા છો તમે બધા ભેગા થઈને. તમારે દેશને માતૃભૂમિને શું લેવા દેવા? દલાલી કરો માં અને દેશનું હારું ઈચ્છો. ચૂંટણી થવા દ્યો અને ખેંચતો એને રોકો કે ખેંચમાં ને લઈ. આવી કેમ ખેલતી નથી? આજના સીસીટીવી જાહેર કરાવો, તમારા બંગલાના ખબર પડી જાય. તમારું કામ છે, અમારું કામ નથી. તમારી સાથે કરાવો ને પણ. તમે આચા હોય તો જાહેર કરાવો. એક મિનિટ દિનેશભાઈ, રાજભાઈ, અહીંયા આગળ તમારી પાસેથી એક બીજી વસ્તુ એ પણ એકલો જાણવી છે જેવો મારે. તો બંગલે તમને કહેવા હું. જાહેર કરાવો ને ખબર પડી જાય. દિનેશભાઈ 2 મિનિટ. દિનેશભાઈ, રાજભા પાસેથી આપણે જાણીએ. રાજભા, જેટલા પણ ઉમેદવારો હતા, ચલો માની લઈએ કે કોંગ્રેસને ઉમેદવાર નથી મળ્યા, પણ જેટલા મળ્યા છે એ લોકો ઉપર કોકના કોઈક રીતે દબાણ છે. કારણ કે આ દબાણ જે છે એ માત્ર ગોંડલ એકલામાં નથી, આખા ગુજરાતની અંદર એવું કહેવાય રહ્યું છે. ઉમેદવારોના તો ફોન કોલ, ગોંડલમાંથી તો ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા છે, અને એ ઓડિયો રેકોર્ડિંગ પણ આવ્યા છે કે કોંગ્રેસના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીમાંથી ફોન કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ વ્યક્તિ દ્વારા અલગ અલગ પ્રેશર અપનાવવામાં આવી રહ્યું છે, અલગ અલગ લાલચ આપવામાં આવી રહી છે. કેમ આવું કરવું પડી રહ્યું છે? ગોંડલની અંદર કોઈ અમે આવા કોઈ ફોન કોઈને કર્યા નથી. કોઈ આ બધા આક્ષેપો છે એ વાહિયાત છે. સંપૂર્ણપણે જે રીતે મેં કીધું એમ લોકો રાજભા, તમારું રેકોર્ડિંગ હમણાં થોડી જ વારમાં તમારું રેકોર્ડિંગ પણ હમણાં વાયરલ થઈ રહ્યું છે. એ થોડી જ વારમાં હમણાં તમારું રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું છે. મારી હારે જે વાત કરી છે ને એ રેકોર્ડિંગ હમણાં વાયરલ કરું છું તમારું. ઉમેદવાર ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થાય છે અને એ સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે કે ચૂંટણી અધિકારી સામે જ્યાં વિડિયો રેકોર્ડિંગ થતું હોય છે. આપ વિડિયો રેકોર્ડિંગ પણ મગાવી લ્યો. હું આપને કહું છું બેન, વિડિયો રેકોર્ડિંગ પણ મગાવીને જાહેર કરાવો. તમે જાહેર કરો ને, મંગાવવાની ક્યાં જરૂર છે? તમે જાહેર કરીને તમારો બચાવ કરી લ્યો. તમને કોઈ ધાક ધમકી નથી મળી. અમારે ચૂંટણી કોંગ્રેસમાંથી નથી લડવી અને અમારે અમારું પરત ખેંચવું છે. આ માત્ર ને માત્ર મેં કીધું એમ બેન, ગોંડલને હંમેશા બદનામ કરવાનો પ્રયાસ આવા 5-25 નેતાઓ જે યુટ્યુબ ના નેતાઓ છે, લોકોના નેતા નથી, યુટ્યુબ ફેસબુક ના નેતાઓએ કર્યો છે. અમારી ભગવત ભૂમિ 26 તારીખે આ બધા જ નેતાઓને જવાબ આપશે. ભૂતકાળમાં પણ આપ્યો છે, આવતા દિવસોમાં આવશે, અમને ભરોસો છે. અને 28 તારીખે ભારતીય જનતા પાર્ટીનો ભગવો સહાય રહે છે કે તાલુકો દરેક જગ્યાએ લઈ રહે છે. અમને વિશ્વાસ અને ભરોસો છે. જી દિનેશભાઈ, તમે કહી રહ્યા છો કે ઘણા બધા ઓડિયો છે, ઘણા બધા વિડીયો સરકારે જાહેર કરવા જોઈએ. કેવા પ્રકારના ઓડિયો વિડીયો છે? રાજભાને પણ મારી હારે જે કઈ ચર્ચા થઈ છે એનો ઓડિયો પણ છે. આપને હું મોકલું છું, સાંભળી લેજો અને કરજો વાયરલ. બરોબર છે? એ ભાઈને પણ મેં ફોન કર્યો તો, ભાઈ તમે હું કામ ખેંચાવો છો? તમારી બેનનું નહીં ખેંચે, બાકી બીજાનું ખેંચાઈ જાય. ચિંતા કરો માં છે મારી આગળ. હો, બિલકુલ આવા કોઈ ઓડિયો હા, બધું છે. એટલે આમાં એવું છે, આપણું ગિરેબાન મેલવું હોય તો બીજે ક્યાંય છાંટા ઉડાડવા ન જવાય. આક્ષેપો સાથે મારે તમને જવાબ આપવા જરૂરી નથી. એટલે બેન, આ બધા શેખસલી માયલા માણસો છે, હાલતા ફરી જાય. એટલે આની પર તો ગામે આ બધાને ઓળખે છે, દલાલો નીકળી પડ્યા છે. 250 કરોડનું જે બજેટ નગરપાલિકાનું છે ને, આ લોકોને ખાઈ જવું. દિનેશભાઈ 1 મિનિટ, રાજભાઈ 1 મિનિટ. ઝઘડવાથી કોઈ વાતનું સોલ્યુશન નથી હોતું. આપણે વાત અહીંયા આગળ ડિસ્કશન કરવા માટે આવ્યા છે, ઝઘડવા માટે નથી. મારો સવાલ માત્ર એક જ છે, રાજભા, હવે
ક્લેરિટી સાથે તમને પૂછી રહી છું, કારણ કે જયરાજસિંહ જાડેજા તો એવું કહેતા હતા કે મિર્ઝાપુરનું જે ટેગલાઈન આપેલી છે ટેગલાઈન મિટાવવાની છે. મતદાન થશે એ મતદાન નિષ્પક્ષ રીતે થશે? બેન બિલકુલ નિષ્પક્ષ રીતે થશે. કોઈ જાતનું કોઈ આવી જે વાહિયાત આક્ષેપો છે એ વાહિયાત આક્ષેપોને હું વખોડું છું. જયરાજસિંહ હોય અમારા કે ગીતાબા હોય કે અમારા ગોંડલના કોઈ પણ નેતાઓ હોય, હંમેશા અમે કીધું એમ અમારા યોદ્ધાઓ, અમારા ચૂંટણી લડવા ઉમેદવારો, અમારા યોદ્ધાઓ બધા તૈયાર છે. જે 26 તારીખે જે ચૂંટણી લડવાની છે એ લોકશાહીની ઢબે ચૂંટણી થવાની છે અને લોકશાહીની ઢબે ચૂંટણી થશે અને 28 તારીખે સારું પરિણામ અમારી ભારતીય જનતા પાર્ટી માટે આવશે. જી દિનેશભાઈ, તમારા કેટલા ઉમેદવાર રહેશે હવે? અમારા 22 ઉમેદવાર લડશે. તમને લાગે છે કે એમાં પણ નિષ્પક્ષ રીતે મતદાન, કારણ કે પછી મતદાન થઈ જશે એટલે તમે લોકો કહેશો કે પોલીસે આવું કર્યું, પેજ પ્રમુખ ને ઓલી સંસ્થા ને ઈ બીએચપી ને બજરંગ દળ ને ગામના લુખા ને પોલીસ તંત્ર ને સિસ્ટમ ને પૈસા ને આ બધું હજી તો એમાં ઈ ખેલ કરવાના જ છે. અને પાછી હેલ્ધી ચૂંટણીની વાત કરે. હેલ્ધી ચૂંટણી કરાવો એટલે તમને ઝાડા થઈ જાય તમારા મવડીના અને તમારા બેયના. તમને ખબર નહીં હોય. જો આવી વાતો ન કરતા, આક્ષેપો ન કરતા, તમે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી લોકો તમને ઈચ્છી નથી, તમે ધૂળ ચાટતા થઈ ગયા છો અને તમને તમારી ઓકાત આ ગોંડલની જનતાએ બતાવી દીધી છે. આવતા દિવસોની અંદર 26 તારીખે મતદાન થાય છે. તમારી ઓકાત તમને બતાવી દઈ છે. એટલે ખોટા આક્ષેપો કરવાનું રહેવા દો. તમારામાં શક્તિ હોય ગ્રાઉન્ડ લેવલે જાઓ, લોકો સમક્ષ જાઓ અને મતની માટે તમે મથો. લોકો જવાબ દે. લોકોને કહીશું અમે હિંમત કરો. આ ખોટા દબંગ છે, કોઈ દબંગ નથી. એકવાર હિંમત કરીને ફેંક્યું ભરી દો. અમને ગોંડલની જનતા ઉપર ભરોસો અને વિશ્વાસ છે. બિલકુલ દિનેશભાઈ, આપ અને રાજભા આપ બંને અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. 26મી તારીખે જોઈશું કેટલું મતદાન થાય છે અને 28 તારીખે રિઝલ્ટ આવવાનું છે એટલે ત્યારે પણ ચર્ચા કરીશું કે આખરે ગોંડલની જનતાએ કોના ઉપર વિશ્વાસ મૂક્યો. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન.